નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે. રાજ્ય સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો સમય લંબાવીને 30 એપ્રિલ સુધી કર્યો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલખ વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે. કેન્દ્ર સરકારે તુવેર માટે પ્રતિ ક્વિન્ટલ 7,550 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે. ટેકાનો ભાવ સારો મળતા રાજ્યના 1,23,000થી વધુ ખેડૂતોએ તુવેરનું વેચાણ કરવા નોંધણી કરાવી હતી. રાજ્યના 58,300 ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં 841 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની 1,11,000 મેટ્રિક ટન તુવેર ખરીદવામાં આવી છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ દ્વારા સંચાલિત નવા તમાકુ બજારનો આજથી શુભારંભ થયો. પાટણ પંથકના જાણીતા સમાજ સુધારક સંત શ્રી દૌલતરામ મહારાજના હસ્તે પાટણ નજીક દીગડી ગામ ખાતે આ બજાર ખુલ્લું મૂકવામાં આવ્યું. પ્રથમ દિવસે મુહૂર્તના સોદાની હરાજીમાં તમાકુના 20 કિલોના ઐતિહાસિક 26,111 રૂપિયા ભાવ બોલાયા અને 60,000 બોરી આવક નોંધાઈ. મોરબી મહાનગરપાલિકાએ જાન્યુઆરીથી માર્ચ સુધીના 3 માસના સમયગાળા દરમિયાન 12 કરોડ રૂપિયા અને ચાલુ નાણાકીય વર્ષમાં કુલ 23 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. મહાનગરપાલિકાએ 1 લાખથી વધુના વેરા બાકી હોય તેવા 257 મિલકત ધારકોને વોરંટ બજવણી કર્યા બાદ 106 મિલકત ધારકોએ સંપૂર્ણ ટેક્સ ભરી દીધો હતો. આ અંગે મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ વધુ માહિતી આપી. લગભગ આ વર્ષે ડબલ વસૂલાત કરવામાં આવેલી છે. સાથે સાથ જે 9 મહિના હતા મોરબી નગરપાલિકા એ પીરિયડમાં લગભગ 11.03 કરોડની વસૂલાત થયેલી હતી, જેની સામે કોર્પોરેશન બન્યા પછીના જે 3 મહિના છે એમાં લગભગ 12.01 કરોડ એટલે કુલ 9 મહિના કરતા પણ છેલ્લા 3 મહિનામાં ખૂબ જ સારી કામગીરી કરવામાં આવેલી છે. આ જે વસૂલાત થયેલી છે એના પાછળ ઘણા બધા રીઝન્સ છે. એમાં અમુક સ્ટાફને પણ કોર્પોરેશન દ્વારા રિક્રુટ કરવામાં આવ્યા હતા, જેમના દ્વારા સતત ફિલ્ડમાં રહીને ડિમાન્ડ, બિલ અને નોટિસની બજવણી કરવામાં આવેલી છે. ઘણા લોકોને ટાંચ જપ્તીની નોટિસો અને વોરંટ આપવામાં આવેલી. એના આધારે 37 જેટલી મિલકતોને સીલ પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું. મહેસાણા મહાનગરપાલિકાને છેલ્લા 1 વર્ષમાં વેરા વસૂલાતમાં 24 કરોડ 54 લાખ રૂપિયાની આવક થઈ છે. પાલિકા દ્વારા મિલકત વેરામાં 10% રાહત સાથે વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે 4 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકામાં 1 લાખ કરતાં વધુ મિલકતો આવેલી છે, જેમાંથી 72,000 કરતાં વધુ લોકોએ મિલકત વેરો ભરપાઈ કર્યો છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 2,453 કરોડ 68 લાખ રૂપિયાની વિક્રમ આવક મેળવી છે, જે અગાઉના નાણાકીય વર્ષની આવક કરતાં 8% એટલે કે 177 કરોડ 34 લાખ રૂપિયા વધુ છે. રાજકોટ ડિવિઝનની અત્યાર સુધીની આ સૌથી વધુ વાર્ષિક આવક છે. ડિવિઝનને માલ પરિવહનમાંથી 2,025 કરોડ 28 લાખ રૂપિયા, મુસાફરોની આવકમાંથી 398 કરોડ 10 લાખ રૂપિયા અને પાર્સલ સહિત અન્ય સ્ત્રોતમાંથી 30 કરોડ 31 લાખ રૂપિયાની આવક થઈ છે. રાજકોટમાં હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે આવતીકાલથી 2 દિવસીય એકાંકી નાટ્ય સ્પર્ધા યોજાશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા આયોજિત આ સ્પર્ધા નાટ્ય રસિકો વિનામૂલ્યે નિહાળી શકશે. પ્રવેશ માટેના પાસ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તેમજ શ્રી હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતેથી સવારે 10 થી 12 કલાક અને સાંજે 4 થી 6 કલાક દરમિયાન મેળવી શકાશે. 1 એપ્રિલે યોજાનારી બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પેપર 1 અને પેપર 2ની લેખિત પરીક્ષાના કોલ લેટર 5 એપ્રિલના રોજ 2 વાગે ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. પોરબંદરના માધવપુર ખાતે 6 થી 9 એપ્રિલ માધવપુર ઘેડ મેળો યોજાશે. આ વખતે સમગ્ર રાજ્યમાં આ મેળાની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અમદાવાદ, વડોદરા, સુરત અને સોમનાથ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થયો છે. સત્તાવાર યાદી મુજબ આજે વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં 400 કલાકારો વિવિધ લોકનૃત્ય રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે માધવપુર ઘેડ મેળામાં ગુજરાત સહિત ઉત્તર પૂર્વના અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ અને ત્રિપુરા એમ 8 રાજ્ય ભાગ લેશે. મેળાનો હેતુ દેશના તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચેના ગાઢ અને સુવ્યવસ્થિત જોડાણ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.